ધરે પથ્થર ને ફૂલડા ડૂબી જાય છે ધરે પથ્થર ને ફૂલડા ડૂબી જાય છે એ તીરતાર તારે એ ઘેરે કેવો એ ન્યાય છે રે આ તરે પથ્થર ને એ તરે પથ્થર ને આ તરે પથ્થર ને એ ફૂલડા ડૂબી જાય છે રે એ પડતી નથી રે ખબરો મુજને આમ શ્યામે થાય છે એ પડતી નથી રે ખબરો મુજને આમ શ્યામે થાય છે જૂઠવાનું એ હોય ને શું થાય છે જૂઠવાનું એ હોય ને શું થાય છે અમારે જય અંબે નાટક મંડળ અમારે હર્ષદપુરનો ડાયરો જોવા માટે બતાવ્યા અમારે જયંતિભાઈ ને નિલેશભાઈ માંથી 300 રૂપિયા બક્ષિસ આપે છે તેમજ અમારે રામના પડોશી આ બાજુથી 200 રૂપિયાની ગોળ થઈ મારા બાપા શબ્દો ના બાણ માર્યા નેનો ના બાણ માર્યા જે યાર પાર દિલમાં વહરે શિકારી મારો દીધો શિકાર દિલમાં નેનો ના બાણ આજ આપણે અહીંયા 7 બાળકોના જન્મ થયા દેવી અને જો આ વાતની તમારા ભાઈ મહાબલી કંસના કાને વાત જશે ને તો આ 7મા બાળકને પણ મારી નાખશે દેવી જોજો ધ્યાન રાખજો સામેથી અગાસર વગાસર મારો ભાઈ આ બાજુ આવતો જણાય છે પણ આ બાળક તો હું નહીં જ આપું એને આ બાળક હું નહીં આપું છ સંતાન નાશ કર્યા 7મું બાળક તોય હજી દેવકી તારા આત્માને શાંતિ નથી વીરા અમારા છ બાળક તે મારી નાખ્યા આ 7મું બાળક હું નહીં આપું દેવકી એ પણ મારો કાળ મને સુપરત કરી દે દેવકી વીરા છ બાળક તે મારી નાખ્યા પણ આ હાથમાં બાળકના મારા એવા ઓરતા છે કેવા ઓરતા કે આ બાળકના મારે હાલરડા બોલવા છે 600 સંતાનો નાશ કર્યો એક બાળકનું આજથી હાલડું બોલી નથી તો આજે તારે હાલડું બોલવું છે હા વીરા મને મૂકી દેવ કે હાલડું બોલ આ બાળકનું મારે હાલરડું બોલવું છે વીરા હાલડું બોલ દેવકી હાલડું બોલવાની ના નથી હાલરડું બોલવું છે અને એ જ તાળું બાળક હાલડું ગાતા ઊંઘશે નહીં ને પછી આ મથુરાનો રાજા મહાબલી કોણ એની કાયમ માટે નિંદ્રામાં પોઢાડી દેશે કોણ છે બોલાવો રાજમાંથી પારણિયા અને આજ દેવકીને મુખે આજ એને હાલડું ગાવા દેવાના બાળક પેટ ભરી લે ગાલે દેવકી હાલડું ગાયલા બાદ એ મારો કાળ મને સુપ્રત કરજે